એ ખૂબ જ ઊંડાણભર્યા અર્થની કવિતા વાંચી છે કે સ્ત્રીને લક્ષ્મી કહેવામાં આવી પરંતુ તેને દહેજ આપીને વિદાય કરી દેવામાં આવી. સ્ત્રીને અન્નપૂર્ણા કહેવામાં આવી પરંતુ સૌથી છેલ્લે જમવાનો અધિકાર તેને જ આપવામાં આવ્યો. સ્ત્રીને સરસ્વતી કહેવામાં આવી અને તેની પાસેથી જ શિક્ષણનો અધિકાર છીનવી લેવામાં આવ્યો. સ્ત્રીને જગતજનની કહેવામાં આવી તો પછી તેના જ ગર્ભમાંથી જન્મેલી દીકરીને શા માટે તરછોડી દેવામાં આવી? સ્ત્રીને કાળીનું સ્વરૂપ માનવામાં આવી અને સૌથી વધુ અત્યાચાર પણ તેની સાથે જ કરવામાં આવ્યો. અને આ બધું ત્યારે કરવામાં આવ્યું જ્યારે તેને દેવી માનવામાં આવી. વિચારો કે તેને સામાન્ય મનુષ્ય માનવામાં આવત તો તેની સાથે શું શું ન થાત. આ વાત અહીં રજૂ કરવાનો હેતુ માત્ર એટલો છે કે દેશના અમુક ક્ષેત્રના અમુક લોકોમાં આજે પણ આ માનસિકતા છે કે સ્ત્રી છે શું કરી શકે, તેને ઘરની બહાર ન નીકળવું જોઈએ. જોકે હવે સમય બદલાયો છે. આજે સ્ત્રી માત્ર ઘરની 4 દિવાલો સુધી સીમિત નથી, તે અવકાશને આંબી રહી છે. શિક્ષણથી લઈને સંવિધાન સુધી અને વિજ્ઞાનથી લઈને વહીવટ સુધી દરેક ક્ષેત્રમાં સ્ત્રી પોતાના સન્માન અને શક્તિનો પરચમ લહેરાવી રહી છે. સ્થિતિ બદલાઈ છે. નારીના આત્મસન્માનનો નવો સૂરજ ઉગ્યો છે. આજની સ્ત્રી એ પોતાની કિસ્મત જાતે લખતી કલમ બની છે. આજના યુગમાં સ્ત્રીને નીચી દેખાડવાના બદલે તેને ખંભેથી ખંભા મિલાવીને આગળ વધારનારા પિતા, ભાઈ, પુત્ર કે પછી પતિના રૂપમાં પુરુષ સ્ત્રીનો સૌથી મોટો સપોર્ટ સિસ્ટમ બન્યા છે. માટે આ લડાઈ સ્ત્રી વિરુદ્ધ પુરુષની નથી, પરંતુ આ બંનેએ સાથે મળીને એક સન્માનજનક સમાજ બનાવવાની છે. હેપી વુમન્સ ડે.